ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બેંગકોકથી આવી રહેલું જેજુ એરની ફ્લાઇટ રવિવારે દક્ષિણ કોરિયાના મુઆન એરપોર્ટ પર ક્રેશ થઈ। સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર પ્લેનમાં 181 લોકો સવાર હતા, તેમાં 175 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર હતા। અત્યાર સુધીમાં 124 મૃતદેહો મળી આવ્યા। રેસ્ક્યુ ટીમે માહિતી આપી છે કે 2 લોકોના જીવતા બચાવી લેવામાં આવ્યા છે। બાકીના 55 મુસાફરોમાંથી ઘણાના મોતની આશંકા છે। ન્યૂઝ એજન્સી અનુસાર એરપોર્ટ પર ઉતરતી વખતે પ્લેનના લેન્ડિંગ ગિયરમાં ખામી સર્જાઈ હતી, જેના કારણે પ્લેનને લેન્ડિંગ ગિયર વગર લેન્ડ કરવું પડ્યું હતું। લેન્ડિંગ બાદ પ્લેન રનવે પર લપસી ગયું અને એરપોર્ટની દિવાલ સાથે અથડાયું અને ક્રેશ થયું। એજન્સી અનુસાર પ્લેનમાં 6 ક્રૂ મેમ્બર અને 175 પેસેન્જર સવાર હતા। સાઉથ વેસ્ટ કોસ્ટલ એરપોર્ટ પર ભારતીય સમય મુજબ સવારે 5:37 વાગ્યે, સ્થાનિક સમય મુજબ 9:07 વાગ્યે પ્લેન ક્રેશ થયું હતું, જે દક્ષિણ કોરિયાના સાઉથ જેઓલામાં છે। અહેવાલ અનુસાર એરપોર્ટ પર તમામ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે।